સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 3 જીઓ 3 નું 7મું g of x is equal 1 upon x square plus 2. હવે આનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાનું છે. તો નિયમ અનુસાર આપણે જે કે પહેલા આને ડેરિવેટિવ કરવાનું છે એટલે આપણે ઉપર લઈ લઈએ. બરોબર છે, -1 ઘાત -1 થઈ જશે. હવે આપણે જે આનું ડેરિવેટિવ કરીએ તો આપણે જોઈએ કે આ માઈનસ આગળ આવી જશે x² + 2 રેઝ ટુ -2 પછી અંદરનું વિકલન * 2x આનું કેટલું હતું કે 2x આનું સાદું રૂપ લઈ દઈએ. therefore x gx is equal -2x upon આની છેદમાં લઈ લઈએ x² + 2 રેઝ ટુ +2 ઘાત કેટલી આવશે તો કે +2 ઘાત છે આપણે પ્લસ કરી નાખી તો કે સેકન્ડ ડેરિવેટિવ માં જો ભાગાકારનો નિયમ લાગુ પડશે એટલે કે છેદમાં આપણે જોઈએ અંશમાં 2x છે, અહીંયા નો 2 એટલે આપણે આ રીતે કરી શકીએ. અંશમાં કઈ હતું નહીં 1 હતો, અહીં 2x. હવે અહીં ભાગાકારનો નિયમ હવે અહીંથી સેકન્ડ ડેરિવેટિવ માં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આપણે જોઈએ કે માઈનસ છે, હું આગળ લઈ લઉં છું, બરોબર. હવે છેદ એમનો અંશનું વિકલન ઓન્લી ટુ માઈનસ અંશ એમનો, બરોબર છે, છેદનું વિકલન 2 આગળ, બરોબર. આપણે એમ કહી શકીએ કે 2 આગળ x² + 2 અને એક ઘાત ઓછી એટલે 1 થઈ જશે. પછી અંદરનાનું વિકલન * 2x upon છેદ સ્ક્વેર એટલે વર્ગનો વર્ગ રેઝ ટુ 4. રેડી? આપણે જોઈએ કે આ રીતે સાદુરૂપ લઈને ફરીથી આપણે જોઈએ કે છેદ એમનો અંશનું વિકલન 2 અંશ એમનો છેદનું વિકલન જો આટલા ભાગનું વિકલન તો આપણે જોઈએ કે 2 ઘાત આગળ, સોરી આ અંશ છે 2 ઘાત આગળ પછી 1 ઘાત ઓછી એટલે 1 વધશે. અંદરનાનું વિકલન ફરી પાછું 2x. હવે આનું સાદુરૂપ આપણે દઈએ આગળ માઈનસ આનું સાદુરૂપ દઈએ તો આપણે કહી શકીએ કે 2x² + 2 ઓલ ઓવર સ્ક્વેર માઈનસ 2 × 2 × 2 એટલે 8, બરોબર છે. x² + 2 બરોબર છે છેદમાં x² + 2 રેઝ ટુ 4. રેડી? તો આપણે એમ કહી શકીએ કે આ રીતે આપણે 2 × 2 × 2 3 વખત એટલે 8 x × x એટલે x² + 2 એમનો. હવે સેકન્ડ ડેરિવેટિવ આપણને આટલું પડે છે, બરોબર છે. હવે આને આપણે જોઈએ કે સાદુરૂપ દેવું હોય તો તમે દઈ શકો એમ છો, ઉપરથી ગુણાકાર કરી નાખો એટલે થઈ જાય સાદુરૂપમાં, બરોબર. આ ડબલ ડેશમાં સોરી હવે જોઈએ સાદુરૂપ દઈએ તે કામ આવશે, બરોબર. માઈનસ બ્રેકેટમાં અને પૂર્ણ વર્ગથી છોડો, જરૂર પડશે તો સાદુરૂપ દેશો. અહીંયા આપણે જોઈએ કે રાખીએ એમ, બરોબર. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x is equal 0 therefore sorry g dash x. હવે જો કે આપણે જોઈએ કે -2x upon x² + 2 raised to 2 is equal 0 અહીં ગુણાંક છે 2 છેદમાં જાય એટલે તમને x is equal 0 મળે. x is equal 0. હવે x is equal 0 મળે એ ડબલ ડેશ આપણે મૂકીએ, ડબલ ડેશમાં મૂકીએ, બરોબર છે. અહીંયા આપણે 0 મૂકીએ તો આપણે જોઈએ કે આપણે કહી શકીએ કે અહીંયા 0 પહેલા તો આ 2 આ 0 2 નો વર્ગ તે 4 માઈનસ આ 0 મૂકશો એટલે આખે આખો ગુણાકારમાં 0 છેદની વાત કરીએ તો આપણે છેદ 0 મૂકો 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત એટલે બાળકો કેટલા થાય 2 × 2 એટલે 4 4 2 8 8 2 16 એટલે અહીંયા 16 એટલે અહીંયા આપણે કહી શકીએ 16 ના છેદમાં 16 is equal 1 greater than 0. આપણે એમ કહી શકીએ greater than 0 તો આપણે જોઈએ કે x બરાબર 0 આગળ આપણે જોઈએ કે g of અથવા g નું ન્યૂનતમ મૂલ્ય મળે છે. શા માટે ગ્રેટર ધેન છે એટલા માટે. હવે
આપણે x બરાબર 0 છે અહીંયા મૂકીએ બરોબર આ 0 તો અહીંયા આપણે લઈએ કે 1/0 + 2 = 1/, આપણે કહી શકીએ કે ન્યૂનતમ મૂલ્ય = 1/2 બરોબર આન્સર જોઈ લઈએ રેડી પર તો દાખલો થોડો અઘરો છે ધ્યાન રાખવાનું બરોબર આનો મેં સાદું નથી દીધું બરોબર આટલું કરશો તો એ હાલશે પણ કિંમત મૂકવામાં ધ્યાન રાખવાની હવે દાખલા નંબર છે 8 એ પણ થોડો દાખલો મોટો છે અને અઘરો છે ત્રીજાનું 8મું અસમતા એવી છે કે 0 > x > 1 આની વચ્ચેનો હશે કોઈ પણ f(x) = √1 - x². છોકરો બહુ જ ધ્યાન રાખવાનું છે આમાં પણ જુઓ હવે બાળકો પહેલા તો આપણે જોઈએ કે ફર્સ્ટ ડેરિવેટિવ ગુણાકારનો નિયમ છે તો પહેલું પદ એમનું એટલે x બીજાનું વિકલન તો આપણે √x નું વિકલન શું થાય 1/2 √x તો આપણે કહી શકીએ કે 1/2 √x x એટલે 1 - x અંદરનાનું વિકલન બાળકો જો ખાસ ધ્યાન રાખજો 1 નું 0 - x નું -1 ભૂલ્યા વગર પછી ગુણાકારનો સંબંધ છે કે અહીંયા પ્લસ આવશે બીજું પદ એમનું પહેલાનું વિકલન 1 લખવાની કઈ જરૂર નથી તો હવે બાળકો આના સાદુરૂપમાં આપણે કહી શકીએ અહીં 1 લખી નાખવાનું બરાબર સાદુરૂપ દઈએ તો અહીંયા કહી શકીએ કે -x/2 √1 - x પ્લસ √1 - x લસા લેવી 2 √1 - x તો આપણે કહી શકીએ કે અહીંયા જુઓ લસા 2 √1 - x લસા આ અહીંયા ગુણાંક છે રેડી તો અહીંયા -x પ્લસ આ 2 ટોપી ગઈ બે વખત આવે એટલે બ્રેકેટમાં 1 - x થશે સાદુરૂપ આપણે કેટલું દઈ શકાય -x પ્લસ 2 -2x બરાબર અપોન 2 √1 - x અહીંયા આવશે 2 - 3x બાય 2 -x -2 -3x 2 √1 - x આ ફર્સ્ટ ડેરિવેટિવ આટલું થયું બાળકો ખાસ ધ્યાન રાખવાનું હવે સેકન્ડ ડેરિવેટિવમાં આપણે જોઈએ કે અહીંયા લખું છું ∬x આપણે જોઈએ કે ભાગાકારનો નિયમ છે છેદ m નો અંશનું વિકલન 2 નું 0 -3x નું -3 માઈનસ અંશ m નો છેદનું વિકલન એટલે આ 2m નો આનું વિકલન 1/2 √1 - x અને બાળકો ફરી પાછું અંદરનાનું વિકલન -1 અપોન છેદ સ્ક્વેર સ્ક્વેર કરો એટલે અહીંયા 4 ટોપી ગઈ રેડી જો ફરીથી છેદ m નો અંશનું વિકલન -3x ભાગાકાર છે એટલે વચ્ચે માઈનસ છેદ m નો લખો બરોબર છે હવે અંશ m નો છેદનું વિકલન 2m નો ગુણાકારમાં છે હવે આનું વિકલન હમણાં જ આપણે અહીંયા કર્યું બરોબર છે આનું વિકલન કર્યું અહીંયા 1/2 √x બરોબર છે પછી અંદરનાનું વિકલન -1 હવે એનું સાદુરૂપ દેવાનું થાય તો અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા -6 ∬x
-6 √1 - x પછી અહીંયા માઈનસ માઈનસ પ્લસ ખાસ હવે અહીંયા જો આ 2 કર ઉપર નીચે જે કંઈ છે એ 2 -3x અપોન છેદમાં છે √1 - x બધાયના છેદમાં ફરી પાછું 4 1 - x ફરીથી 3 દુ 6 -6 √1 - x હવે અહીંયા આ માઈનસ માઈનસ પ્લસ આ 2 2 કટ થયા બરાબર છે 2 - 3x અંશમાં અને છેદમાં √1 - x બરાબર આ અહીંયા લસાઅ એટલે ગુણાકાર છે જો એટલે ટોપી ગયું અને ઈ છેદમાં આવશે એટલે 1 1 ઘાત અને 1 દુત્યાંશ ઘાત અહીંયા 3/2 ઘાત થશે પછી બરાબર એટલે અહીંયા ફરી પાછું થોડુંક સાંભળો એટલે અહીંયા રીતે 1 - x +2 -3x બાય હવે અહીંયા 4 બ્રેકેટમાં 1 - x રેઝ ટુ 3/2 એટલે કે 1 + 1/2 આની 1 + 1/2 = 3/2 હવે મલ્ટીપ્લિકેશન કરો એટલે -6 +6 +2 -3x બાય 4 1 - x રેઝ ટુ 3/2 હવે 6x - 3x 3x -4x 4 એટલે -6 + 2 -4 upon 4 1 - x રેઝ ટુ 3/2 આટલું સાદુરૂપ આવે છે હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે બરાબર લખતો નથી કારણ કે જગ્યા ઘટે એમ છે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) = 0 તો f'(x) ક્યાં છે અહીંયા રેડી therefore 2 - 3x upon 2 √1 - x = 0 તો બાળકો આ છેદ છે 0 સાથે ગુણાય એટલે ઈ તો ગયો તો અહીં વધશે 2 - 3x = 0 therefore 3x સામેની બાજુ એટલે પ્લસ = 2 તો આપણે કહી શકીએ કે x = 2/3 x = 2/3 હવે ફરજિયાત તમારે આપણે જો કે ડબલ ડેશ માં કિંમત મૂકવાની છે તો ડબલ ડેશ માં આપણે કિંમત મૂકીએ ડબલ ડેશ માં 2/3 ખાસ ધ્યાન રાખજો ડબલ ડેશ માં આ 3 મલ્ટીપ્લાય માં આવશે 2/3 -4 upon આ 4 રેડી 4 1 માઈનસ અહીંયા આપણે જોઈએ કે x ની જગ્યાએ 2/3 રેઝ ટુ 3/2 તો 3 3 કટ બરોબર છે તો અહીંયા શું આવશે 2 - 4 આને આપણે કહી શકીએ કે 4 3 * 3 3 માંથી 2 બાદ એટલે 1/3 રેઝ ટુ 3/2 તો બાળકો અહીંયા આપણે કહી શકીએ કે -2/4 અને અહીંયા જોઈએ 1/3 રેઝ ટુ 3/2 હવે બાળકો આપણે જોઈ કે આ જે કિંમત છે આપણે માઈનસ છે એટલે તમે સમજી શકો એમ છો જો આનો 2 2 4 ઉડી શકે પણ અહીંયા આપણે એમ કહી શકીએ લેસ ધેન 0 આવે આન્સર તો ડબલ ડેશ નો કેવો આવશે લેસ ધેન 0 આવશે તો આપણે જો કે x બરાબર આપણે કહી શકીએ કે 2/3 આગળ કેવું મૂલ્ય મળશે લેસ ધેન છે એટલે મહત્તમ મૂલ્ય મળશે કેનું f નું તો આપણે જો કે મહત્તમ મૂલ્ય એ સમય નથી આ બાજુ લઈ લઉં છું બરોબર આપણે કહી શકીએ કે x બરાબર 2/3 આગળ f નું મહત્તમ મૂલ્ય મળે છે રેડી તો હવે બાળકો મહત્તમ મૂલ્ય કેટલું આવે એ જોઈએ f 2/3 = 2/3 √1 - 2/3 કિંમત મૂકી અહીંયા રેડી આ 2/3 અંડરરૂટ બાળકો 3 * 3 3 માંથી 2 બાદ એટલે 1/3 રેડી તો અહીંયા 2 આ 1 નું અંડરરૂટ 1 જ થશે એટલે 2 * 1 2 થશે અને અહીંયા 3 √3 થશે
હવે આનું થોડું વધારે સાદુરૂપ આપ્યું છે બાળકો. આટલો જવાબ એ હાલે, પણ તમારે જો ચોપડીનો આન્સર જોતો હોય તો ચોપડીના આન્સરમાં અહીંયા છે ને બાળકો ઉપર નીચે કર્ણી 3√3 ની કર્ણી લીધી, જરૂર નથી, પણ અહીંયા આપણે એમ કહી શકીએ કે 2 * √2√3 અને આપણે જોઈએ કે અહીંયા કેટલા 3 * 3 √3 * √3 3 થઈ જશે, તો આપણે એમ કહી શકીએ કે 2√3/9. સો આ રીતે આન્સર આપ્યો છે. બરોબર. હવે અહીંયા સુધી હાલે ખરે એવું નથી કે આપણે કર્ણી લેવી જરૂરી છે. બરોબર. હવે આ રીતે થઈ શકે છે. આપણે જોઈએ કે આ બે દાખલા બહુ મોટા હતા એટલે અહીંયા સુધી રાખ્યો. વ્યવસ્થિત તમે રીડ કરી લેતો જોઈ લેજો, બે વખત ગણી લેજો તમારી રીતે. બરોબર.